સેવ ખમણી, જેમાં આપણે ઢોકળા નથી બનાવવાના. નવાઈ લાગે છે ને કે વગર ઢોકળાએ સેવ ખમણી કેવી રીતે બનશે? સૌથી પહેલાં આપણે ચણાની દાળ લીધી છે 1.5 કપ અહીંયા મેં. એને આખી રાત પલાળી રાખવાની છે અને એને પાણી નાખી અને ક્રશ કરવાની છે. દાળ પીસાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો આવું ટેક્સચર દાળનું હોવું જોઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે આપણે એમાં 1/2 કપ પાણી એડ કરીએ છીએ. 1/2 ચમચી હિંગ એડ કરીએ છીએ. 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ. 1/2 ચમચી હળદર એડ કરીએ છીએ. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. ઈનો એડ કરીએ છીએ 1/2 ચમચી અને એને મિક્સ કરી લઈએ. સરસ મિક્સ કરી લેવાનું છે એને. 1 ચમચી તેલ એડ કરીએ છીએ. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીએ છીએ. 2 ચમચી તેલ લઈએ છીએ આપણે. તૈયાર કરેલું ખીરું આપણે એમાં એડ કરી દઈએ. હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે એક સરસ મજાનું મિશ્રણ તૈયાર થશે. એની અંદર આપણે ફરી 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. હવે એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે એને 10 થી 12 મિનિટ માટે ચડવા દઈએ છીએ. દૂધ એડ કરીએ છીએ 5 કપ. ફરી પાછું ઢાંકી અને 7 થી 8 મિનિટ માટે એને ચડવા દઈએ છીએ. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ખમણીનું મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના વઘારની તૈયારી કરી લઈએ. 3 ચમચી તેલ લઈએ છીએ. 1 ચમચી રાઈ એડ કરીએ છીએ. 1 ચમચી જીરું એડ કરીએ છીએ. રાઈ જીરું તતડવા લાગ્યા છે. હવે આપણે એમાં હિંગ એડ કરીએ છીએ 1/2 ચમચી. 8 થી 10 લીમડાના પાન અને 2 લીલા મરચાં કાપેલા લઈએ છીએ. 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ. 1 મોટી ચમચી કોથમીર લઈએ છીએ. 4 ચમચી સાકર લઈએ છીએ. અડધા લીંબુનો રસ લઈએ છીએ અને એને મિક્સ કરી લઈએ. 2 ચમચી પાણી એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે. વઘારને ખમણીમાં એડ કરી દઈએ. હવે એને મિક્સ કરી લઈએ. સરસ મજાની ખમણી તૈયાર છે. સર્વ કરી લઈએ. ઉપરથી આપણે સેવ એડ કરીએ છીએ. સેવ ખમણી છે એટલે સેવ તો હોય જ. કોથમીર એડ કરીએ છીએ. દાડમના દાણા એડ કરીએ છીએ. તો તૈયાર છે સરસ મજાની યુનિક એવી સેવ ખમણી. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી બની. થેન્ક યુ.